સુરતની આર્થિક ગુના નિવારણ શાખાએ કરોડોની ઠગાઈના મામલે મોટી કાર્યવાહી કરી છે। આ મામલે સિટીલાઇટના ગોયલ પરિવારના 2 મહિલા સહિત 4 સભ્યોની ધરપકડ કરી છે। આરોપીઓએ સ્ક્રેપના વેપારી વિનિત શરાફ સાથે એડવાન્સ પેમેન્ટ લઈને ડિલિવરી ન આપી 4.90 કરોડની છેતરપિંડી આચરી હતી। પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ અગાઉ ગાંધીધામમાં પણ ગુના નોંધાયા છે, જે મામલે અત્યારે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપીનો જો ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આ જ આરોપી સત્યનારાયણ ગોયલ અને ગોવિંદ ગોયલ આ ગુનાના જે આરોપી છે એમાંના મુખ્ય 2 પુરુષ આરોપીઓ સત્યનારાયણ ગોયલ અને ગોવિંદ ગોયલ વિરુદ્ધમાં ગાંધીધામ ડિસ્ટ્રિક્ટ જે છે એના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ 406-420 મુજબનો ગુનો 2021માં દાખલ થયેલો છે અને એ વખતે પણ દુબઈની કોઈ પાર્ટી હતી જેની સાથે બિલિંગ અને એના ડોક્યુમેન્ટ્સ બાબતે છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો છે અને જે કેસમાં એમની વિરુદ્ધમાં અટક કરીને ચાર્જશીટ પણ કરવામાં આવેલું છે।